સંજીવબેન એસ પરમાર છે। હું ખેરવા પીએસસીમાં પાટણ તાલુકામાંથી ખેરવા પીએસસીમાંથી બોલું। આ જે અત્યારે જે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ અમારે આશાબેનોને કોઈ દિવસ ફિક્સ પગાર તો શું પણ જે 2022થી 2500 રૂપિયા જે સરકારે મંજૂર કર્યા છે એ પણ પૂરતા આપતા નથી। અને જે માટે અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એ આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપી છે અને કલેક્ટર સાહેબે અમને બાતમી આપી છે કે અમે આ ઉપર સુધી પહોંચાડીશું। અને જો અત્યાર સુધી અમે આવેદનપત્ર ઘણા આપ્યા પણ હજુ અમને કોઈનો કંઈ રિસ્પોન્સ મળ્યો નથી। તો અત્યારે જે આ આશા વર્કરને અત્યારે 3 મહિને જે પગાર થાય છે પગાર ત્રેજોરીમાંથી થાય છે। પહેલાં જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી થતા હતા પણ અત્યારે ત્રેજોરીમાંથી થાય છે પગાર। એ લોકો કોડ નહીં પાડતા કે તમે પગાર આપો છો કે ટોપઅપ આપો છો। એમાં બહેનોને બહુ મુશ્કેલી પડે છે। એન્ટ્રી કરે છે ને તો એન્ટ્રીમાં કશું બતાવતા નથી। માટે અમારી માંગણી એ છે કે અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને લઘુત્તમ વેતન ચાલુ કરે। અમારી માંગણી એ જ છે। અને જો આ નહીં સ્વીકારે તો અમે આથી આગળ ઉગ્ર આંદોલન કરશું, રાજ્યવ્યાપી હડતાલ કરશું। 8મા મહિના ઓગસ્ટ મહિનામાં 9મી તારીખે હડતાલ કરવાની જ છે। અમારું ગાંધીનગર અથવા અમદાવાદ ચાલુ જ છે અમારે રેલી, એટલે એ કરવાની જ છે અમારે રેલી। અને જો નહીં આગળ કોઈ અમને જવાબ આપે તો આથી ઉગ્ર આંદોલન કરશું અમે। માંથી આવું છું અને છેલ્લા 18 વર્ષથી આશા વર્કર તરીકેની ફરજ બજાવું છું। 18 વર્ષની અંદર અમે પહેલાં તો શરૂઆત તો બિલકુલ ઓછા સેલરીથી ચાલુ કર્યું હતું, જે ફક્ત ને ફક્ત 150 રૂપિયા હતું। એ અત્યારે 2000 છે, પણ 2000 આવી મોંઘવારીમાં ચાલે નહીં। અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે અમને કાયમી કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને અમારો ફિક્સ પગાર કરો, બરાબર છે। અને જો તમારી માંગણી નહીં સ્વીકારે શું કરશો? જો અમારી આ માંગણી નહીં સ્વીકારાય તો આ તો ફક્ત અત્યારે ટ્રેલર જ છે, પિક્ચર તો હજુ બાકી છે। અમે ઉગ્ર આંદોલન પર ઉતરશું।